અમે જીબી એમજીવી સેલની ઓફિસ રેસકોર્સ અલકાપુરી આવ્યા છે, જે સ્માર્ટ મીટરના નામે ખુલ્લેઆમાં ભાજપ સરકારે કેન્દ્ર સરકારે લૂંટફાટ ચાલુ કરાવી છે. એ લૂંટફાટ બંધ થવી જોઈએ. તમામ ગરીબના ઘરે જો 2024નું ઇલેક્શન ખતમ થયું ગુજરાતમાં ને બધાના ઘરે સ્માર્ટ મીટર લગાયા ગરીબોનું શોષણ કરવા માટે, જેના બી ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે એ લોકોના ઘરેથી સ્માર્ટ મીટર કાઢી કાઢો. કારણ કે જેના ઘરે 400-500 રૂપિયા બિલ આવતું હતું એના ઘરે 2-3 હજાર રૂપિયા બિલ અઠવાડિયાનું આવે છે. તો ગરીબ માણસ મજૂરી કરવા જાય છે, બંગલે કામ કરવા જાય છે અને પોતા મારવા જાય છે, કચરા પોતા, તો પૈસા કઈથી લાવશે? સ્માર્ટ મીટર કાઢીને જૂના મીટરો લગાવો. જ્યાં સુધી જૂના મીટરો લગાવવામાં નહીં આવે, ગરીબોને લોહી ચૂસવાનું બંધ નહીં કરે ભાજપ સરકાર, તો અહીંયા સુધી અમે અમારા ધરણા ચાલુ રહેશે. અને ગુજરાત ગવર્મેન્ટ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવો પરિપત્ર બહાર પાડે કે સ્માર્ટ મીટરો બધાના ઘરેથી ગુજરાતમાં નીકાળી કાઢવાના ને જૂના મીટરો લગાવવા, ત્યારે જ અમે ઊભા થઈશું. ત્યાં સુધી અમારા ધરણા ચાલુ રહેશે. ને સયાજીગઢના ધારાસભ્ય કહેતા હતા કે અમે સ્માર્ટ મીટર રોકવાનું બંધ કરી દીધું છે. તો એના માટે કહેતા હતા કે બીજા રાજ્યોમાં લોકસભાનું ઇલેક્શન, બોમ્બેમાં અને દિલ્હીમાં, યુપીમાં બધે લોકસભાનું ઇલેક્શન હતું ને, એટલે એ લોકો કહેતા હતા કે અમે રોકાયું, પણ રોકાયું નથી. ઇલેક્શન છે ને લોકસભાનું બીજાના રાજ્યમાં, એટલે રોકાયું છે. જેવું ઇલેક્શન ખતમ થશે એટલે બધાના ઘરે ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવશે આ લોકો. એટલે પબ્લિકને ઉલ્લુ બનાવે છે, પણ હવે પબ્લિક શાણી થઈ ગઈ છે, સમજી ગઈ કે આ ભાજપના લોકો ઉલ્લુ બનાવે છે. ઉલ્લુ નહીં બને. જો આ કેળું રોકડિયાના ધારાસભ્ય છે સયાજીગઢના, વડોદરાના, એમનામાં તાકાત હોય તો એ મુખ્યમંત્રીને કહે કે પરિપત્ર બહાર પાડે કે આ બધાના ઘરેથી સ્માર્ટ મીટર કાઢીને અને આવા જૂના મીટરો લગાવે. અમે અહીંયા રેસકોર્સ જીબી સર્કલ બધા વડોદરાના ને આજુબાજુના ગામડાના લોકો ધરણા પર બેસ્યા છે. જ્યાં સુધી સ્માર્ટ મીટરો બધાના ઘરેથી કાઢવામાં નહીં આવે, જૂના મીટરો નહીં લગાવવામાં આવે, તો અહીંયા સુધી અમારા ધરણા ચાલુ રહેશે. મરતે દમ તક જેલમાં લઈ જશે પોલીસ, તો અમે જેલ ભરો આંદોલન કરીશું. આ વખતે આર પારની લડાઈ લડવાના છે. નીતેશ પરમાર. અગોટા ગામમાં જે નવા વર્ષમાંથી આવ્યા, અમારો વિરોધ એક જ છે કે જે જૂના મીટર હતા તે આપણને મીટર નાખી આપે, સ્માર્ટ મીટર કાઢી નાખે ને જૂના મીટર છે એ અમને પાછા નાખી આપે. કેમ કે જૂના મીટર એ નવા મીટર પર જે સ્માર્ટ મીટર નાખ્યા છે એનું લાઇટ બિલ એટલું આવે છે કે 15 દિવસના અંદર 2 મહિનાનું લાઇટ બિલ આવતું હતું એની જગ્યા પર 15 દિવસ 10 દિવસમાં આવે છે. માંગ એક જ છે અમારું તો કે સ્માર્ટ મીટર નીકાળીને જે જૂના મીટર નાખી આપે. મારું નામ વિસ્કમ બારો.